ઘોર કળિયુગ કેમ આવું કહેવાય? દિન પ્રતિદિન એવી ઘટનાઓ ઘટી રહે છે મિત્રો. એવી જ એક ઘટના ઘટી છે ચાણસદમાં 2 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. માનવતા મરી પરવારી આ દુષ્કર્મની માહિતી સામે આવી છે. 2 વર્ષની બાળકી પર ગુજારવામાં આવ્યું છે મિત્રો. તાજિયા બતાવવા લઈ જવાનું કહી અને આ જ બહાને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે અને આ જે પીડિત છે નાની બાળકી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. ચાણસદ ગામની 2 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. તાજિયા બતાવવાના બહાને જ લઈ જવાઈ અને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા દુષ્કર્મ કરનાર વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે. મેડિકલ ચેકઅપ માટે SSG હોસ્પિટલ ખાતે તે બાળકીને લાવવામાં આવી છે. સાહેબ એવું હતું કે હું મારા ગામડે હતો અને બૈરી મારી તઈ એના પિયરમાં ગઈ હતી ચાણસદ. તો કોઈ અર્જુન કરીને કોઈક નિકામો થયો તે કંઈ મારી છોકરીને લઈને તાજિયા જોવા લઈ ગયો હતો અને આ લોકોએ આવું ડિસ્કાર્ડ કર્યું એની ઉપર બલાત્કાર કર્યો. સાહેબ આવું નવું બધું ચાલશે? સાહેબ કહી દે કે ચાલશે. આજે મારી છોકરી છે, કાલે બીજાની છોકરી છે. સાહેબ હું તો સરકારને એટલું કહેવા માગું છું કે એના કડમે કડક સજા મળે અને હું તો કોઈને જન્મથી મળી જાય ને તો સાહેબ આજ પછી આ દુનિયામાં આવું કોઈ થાય જ ના. કેટલા વર્ષની છોકરી? મારી છોકરી 2 વર્ષની સાહેબ. તો શું કહીને લઈને ગયો હતો? તાજિયા જોવા જવાનું છે સાહેબ. શું નામ છે? અર્જુન. અર્જુન. હા, અર્જુન કરીને નામ છે એનું. હજુ મેં તો એનો જોયો નહીં પણ મારા બૈરીએ કીધું કે નામ અર્જુન છે એમ. પોલીસે મેં પૂછ્યું તો કે હા એને ગિરફ્તાર કરી લીધો છે. તો હવે આજે અહીંયા હવે સરકાર કાર્યવાહી કરે છે. હવે છોકરી મેડિકલમાં છે અને બહુ સિરિયસ છે સાહેબ. આવું ચાલે નહીં ચાલે યાર. આવું જો તો તમે તમને કેવી રીતે જાણ થઈ કે મને સાહેબ હું ગાડી પર ઇટોની ગાડી પર રાત્રે 2 વાગે ઉઠીને જોઉં ને એટલે મારે 3 વાગે અવાય 4 વાગે બી અવાય. હવે છોકરા બહેરાવાળા છે તો કમાવા તો જવું પડે સાહેબ. આ તો બપોરે એક ફેરો કરી પાદરા ખાલી કરી તોય પાદરાએ મને ખબર નહીં કે આવું થયું છે. આ તો ઘરે આવ્યો તો ફોન મારા પર આવ્યો કે તમારી છોકરી જોડે આવું બનાવ બન્યો છે.